દીકરી પરત લાવો અભિયાનમાં રબારી સમાજની ભવ્ય સફળતા બાદ હવે પાટીદાર સમાજના ધુરંધરો પણ મેદાને આવી ગયા છે. તાજેતરમાં જ રબારી સમાજે કિંજલ રબારીના મામલામાં દીકરી પરત લાવી દાખલો બેસાડી દીધો છે. ત્યારે હવે પાટીદાર સમાજના ધુરંધર આગેવાનો પણ આ શરૂ થયેલી દીકરી પરત લાવો મુહિમને આગળ ધપાવવા માટે તત્પર થયા છે. આવું થવાથી બે ફાયદા થશે. રાજ્યને કાયદો અને વ્યવસ્થાની કોઈ જરૂર નહીં રહે અને સાથે સાથે કોઈ સમાજની દીકરીઓ જ્યાં ક્યાંય પણ પરણશે ત્યાં સુખી રહેશે તેની ગેરંટી મળી જશે. વળી પાટીદાર સમાજની દીકરીઓને તો એક ગાયક કલાકારે એવું પણ કહ્યું છે કે જે ખૂટે તે મને કહેજો પણ લગ્ન પટેલ સમાજની બહાર ન કરતા. આમ હવે ગુજરાતમાં સરસ એક ચિલ્લો ચિતરાઈ રહ્યો છે, જેના કારણે આગામી સમયમાં લગ્ન પહેલાના કે લગ્ન બાદના વિવાદોના સમાધાન માટે કોર્ટને ન તો કેસ ચલાવવો પડશે કે ન તો પોલીસને કોઈ કાગળ કે તપાસ કરવાની માથાકૂટમાં પડવું પડશે. તમને આ વ્યંગ પસંદ ના આવતો હોય તો ચિંતા કરતા નહીં. જ્યારે તમને આ વ્યંગ યોગ્ય લાગશે ત્યારે તમે ખુદ સ્વીકારશો કે ખૂબ મોડું થઈ ગયું છે. તો આવો હવે વિગતે વાત કરીએ ગુજરાતમાં રબારી સમાજ બાદ પાટીદાર સમાજ કેવું અભૂતપૂર્વ કાર્ય કરવા જઈ રહ્યું છે તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં પ્રેમ અને પ્રેમ લગ્ન હવે ચિંતાનો વિષય બની રહ્યા છે. પરિવારની રજામંદી વગર થતા પ્રેમ લગ્ન હવે ભાગેડું લગ્ન તરીકે ચિતરવામાં આવી રહ્યા છે અને પરિવારની મંજૂરીથી પ્રેમ લગ્ન કે આંતરજાતીય લગ્ન થાય તો તેને ક્યારેક સમાજના બહિષ્કારનો સામનો કરવો પડે છે. ત્યારે આવા પ્રશ્નોનું તાજું જ એક ઉદાહરણ છે ગુજરાતના ખ્યાતનામ ગાયક કલાકાર કિંજલબેન રબારીનું. કિંજલબેને સમાજ બહાર લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા જ સમાજને માઠું લાગ્યું અને સમાજે એકત્રિત થઈ ખૂબ શાંતિપૂર્વક દીકરીને શોધવાની કવાયત હાથ ધરી હતી. દીકરી કિંજલબેનને આખરે સરેન્ડર થવું પડ્યું અથવા તો સરેન્ડર કરાવવામાં આવ્યા અને કિંજલબેનને પોતાના માતા પિતાના ઘર ભેગા કરવામાં આવ્યા. આમ આ ભવ્ય સફળતા બાદ પ્રેમ લગ્નના કાયદા જેવા પવિત્ર કામને લઈને સંઘર્ષ કરતા પાટીદાર સમાજના નેતા વરુણ પટેલ પણ આજે રાજ્યમાં ખૂબ જ એક અગત્યની બાબતે ટ્વીટ કરી રહ્યા છે. તેમણે લખ્યું છે કે ખેડાના લસુંદરા ગામની પાટીદાર સમાજની દીકરીને પરત લાવવા ખૂબ જ પ્રયાસો કરતા એસપીજીના અધ્યક્ષ ગૌરાંગ પટેલ, પૂર્વિન પટેલની ટીમની સાથે પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો સાથે પરિવારની આવતીકાલે તારીખ 16/3/2026ના રોજ સવારે 11 વાગ્યે મુલાકાત કરી દીકરીને પરત લાવવાનો પ્રયાસ કરીશું. જય સરદાર. આમ હવે જોવાનું રહ્યું કે રબારી સમાજે પોતાના સમાજની દીકરીને પરત લાવવા માટેનું ઓપરેશન ગણતરીના કલાકોમાં પાર પાડી દીધું હતું. તો પાટીદાર સમાજ લસુંદરા ગામની પાટીદાર દીકરીને પરત લાવવાનું કામ કેટલા ઝડપી પૂરું પાડી શકે છે એ જોવું રહ્યું. મહત્વની વાત છે કે રબારી સમાજની દીકરીને ઘરે પરત લાવવાની જહેમત ઉઠાવનારા ઠાકરસિંહ રબારીને લસુંદરા ગામની પાટીદાર દીકરીની માતાએ અપીલ કરી છે કે ઠાકરસિંહભાઈ, મારી દીકરી જેને રબારી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા છે તેને પરત અપાવો. માટે હવે રબારી સમાજના અને પાટીદાર સમાજના અગ્રણીઓ ગોળમેજી પરિષદ યોજી વાટાઘાટો કરી દીકરીની આપલે કરવાનો કાર્યક્રમ કરશે કે પછી આ માટે કોઈ બીજી ડિપ્લોમેસીની ટેકનિક અપનાવશે એ જોવું રહ્યું. સાથે જ અમે મીડિયાવાળા પણ તમને પડે પરની ખબર આપીશું કે પાટીદારની દીકરીને પરત લાવવા કોણ ક્યાં ગયું, કોણ શું પ્લાન કરી રહ્યું છે અને છેક દીકરી ઘરે નહીં પહોંચે ત્યાં સુધી તેનું અમે કવરેજ કરતા રહીશું. ભલે ગુજરાતમાં ગમે એટલા નાગરિકોના પ્રશ્નો હોય પણ અમારા માટે આવી ઘટનાઓ કરતાં મોટો પ્રશ્ન બીજો કોઈ હોય જ ન શકે. ઉલ્લેખનીય વાત એ છે કે આવી બબાલોની વચ્ચે સરકાર સ્પષ્ટ રીતે બંધારણને માને છે અને સમાનતાના અધિકારને માને છે. ઉપરાંત સરકાર ઈચ્છા અનુસાર લગ્ન કરવાના હક અને અધિકારને પણ માને છે. માટે જ સરકાર સમાજના વાડા તૂટે અને આંતરજાતીય લગ્ન માટે આર્થિક સહાયની યોજના પણ ચલાવે છે. માટે બુદ્ધિજીવી વર્ગ એ તરફ મીટ માંડીને બેઠો છે કે દીકરી પરત લાવો અભિયાન અંગે સરકાર શું કાર્યવાહી કરશે અને કાર્યવાહી કરશે કે પછી આ અભિયાન હજુ પણ નવા સફળતાના શિખરો સર કરશે તેની રાહ જોઈને બેઠું રહેશે. આ અમારા વ્યંગાત્મક અહેવાલ માટે અને આવી ઘટનાઓ માટે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.